નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, 1 ફેબ્રુઆરી 2026માં દેશનું સૌથી મહત્વપૂર્ણ બજેટ રજૂ થયું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતો, કરદાતાઓ અને સામાન્ય જનતાની નજર બજેટ પર હતી. તો શું બજેટ 2026 ખેડૂતો માટે ખરેખર ખુશખબરી લાવ્યું છે? કઈ નવી યોજનાઓ જાહેર થઈ છે? એઆઈ ખેતી શું છે અને તમને શું ફાયદો થશે? આ બધું જાણશો આજના આ ખાસ વિડીયોમાં. તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો. એગ્રીકલ્ચર બજેટ 2026 ઓવરઓલ અપડેટ. હવે દર્શક મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારનું મુખ્ય ધ્યાન રહ્યું છે કે ખેડૂતોની આવક વધારવી, ખેતીના ટેકનોલોજી વધારવી તથા ગ્રામીણ રોજગાર વધારવો અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવું. ખાસ કરીને કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર માટે બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત એઆઈ ખેતીની યોજના. બજેટ 2026ની સૌથી મોટી અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ યોજના હેઠળ ખેડૂતોને એઆઈ ટેકનોલોજીથી ખેતીની માહિતી મળશે તથા પાક વાવેતર, સિંચાઈ, ખાતર અને જીવાત પર નિયંત્રણની મદદ મળશે. હવામાનની આગાહી અને પાક નુકસાનનું આગોતરું અનુમાન મળી રહેશે. મોબાઈલ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માર્ગદર્શન મળી રહેશે. આ યોજનાનો હેતુ મુખ્ય ખેતીમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ કરવાનો છે. નાળિયેરની ખેતી કરનાર ખેડૂતો માટે ખુશખબર. મિત્રો, જો તમે નાળિયેરની ખેતી કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. સરકારે જાહેર કર્યું છે કે નાળિયેર પ્રોત્સાહન યોજના. આ યોજના દ્વારા જૂના અને બિન ઉત્પાદક વૃક્ષોને નવી જાતોથી બદલાશે તથા મુખ્ય નાળિયેર ઉત્પાદક રાજ્યોને ખાસ લાભ મળશે. તેનો હેતુ મુખ્ય ઉત્પાદન વધારવાનો છે તથા ખેડૂતોની આવક વધારવાનો છે અને નિકાસ સ્પર્ધા મજબૂત બનાવવાનો છે. 2026ના બજેટમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભારતીય કાજુ અને કોક માટે સમર્પિત કાર્યક્રમ યોજાશે. આ યોજના હેઠળ કાચા કાજુ અને નાળિયેરના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા અને પ્રોસેસિંગ યુનિટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં 2030 સુધીમાં ભારતીય કાજુ અને કોકને વૈશ્વિક પ્રીમિયમ બ્રાન્ડ બનાવવાનો લક્ષ્ય છે. હવે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે પણ મોટો પ્લાન છે, જેમાં મિત્રો માછીમાર કરનાર ખેડૂતો માટે પણ ખુશ ખબર છે. 500 જળાશયો અને અમૃત સરોવરને એકીકૃત કરવામાં આવશે, જેમાં ફિશરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવશે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વધશે. પશુપાલન ક્ષેત્રમાં નવી તકો. બજેટ 2026માં પશુપાલન ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે ડેરી, ગૌશાળા, પશુ આહાર યુનિટ્સને પ્રોત્સાહન અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. ગયા બજેટની વાત કરીએ તો ખેડૂતોને શું મળ્યું હતું તે વિશે જાણીએ. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ 150 જિલ્લાઓ સુધી લાભ મળ્યો હતો, જેમાં આત્મનિર્ભરતા મિશન ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં તુવેર, કાળા ચણા, મસૂર દાળ પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને કિસાન ક્રેડિટ કાર્ડની અંદર લોન મર્યાદા 3 લાખથી 5 લાખ કરવામાં આવી હતી તથા લખપતિ દીદી યોજના. આ યોજનાની અંદર મહિલાનો આત્મનિર્ભર અને ઉદ્યોગ સાહસિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે દર્શક મિત્રો, બજેટ શું છે તે સરળ ભાષામાં સમજીએ. મિત્રો, સરકાર જે આવક અને ખર્ચનો વાર્ષિક હિસાબ કરે છે તેનો બજેટ કહેવામાં આવે છે. આવક ક્યાંથી આવશે અને ક્યાં તેનો ખર્ચ થશે તેનો હિસાબ કરવામાં આવે છે. બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ બગેટ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે કે નાની થેલી. આજના સમયમાં ચામડાની થેલીના બદલે લોકો લાલ કપડાની થેલી અને ડિજિટલ ટેબ્લેટનો ઉપયોગ કરે છે. ભારતના બજેટના ઇતિહાસમાં જોઈએ તો પ્રથમ બજેટ 1860 પહેલાં ફેબ્રુઆરીના અંતે સાંજે 5 વાગે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1999 પછી સવારે 11 વાગે રજૂ કરવામાં આવતું હતું અને પછી 2014 પછી દર વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. ખેડૂતો માટે બજેટ 2026 એ એઆઈ ટેકનોલોજી, ખેતી, નાળિયેર, કાજુ અને કોક માટે મોટી યોજનાઓ, મત્સ્ય અને પશુપાલનના વિકાસ તથા ગ્રામીણ અને રોજગાર અને આવક વધારવાનો પ્રયાસ કરશે. દર્શક મિત્રો, તમને એગ્રીકલ્ચર બજેટ 2026 વિશે શું લાગે છે? શું આ બજેટ ખેડૂતો માટે ખરેખર લાભદાયી છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો. અને હા દર્શક મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. અને આવી જ અને સચોટ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.